સો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ. આજે અમે કંઈક નવું ટ્રાય કર્યું. આજે વિચાર્યું ચલો મંગળ બજાર જઈએ. બરોડામાં મંગળ બજારમાં જવું છે ને, આમ મારા માટે તો આમ સરપ્રાઇઝિંગ જેવું હતું કે મારે ત્યાં શું શું મને જોવા મળશે. તો મેં જોયું તો એટલી ભીડ હતી યાર. બહુ વર્ષો પછી આ જગ્યા પર પગ મૂક્યો તો એમાં મને મસ્ત મસ્ત ઇયરિંગ્સ મળી ગઈ જે મને જોઈતી હતી. સો આજે આખો દિવસ શોપિંગ હતી. નેક્સ્ટ મારી બીજી શોપિંગ માટે હું નિશિવને સ્કૂલથી પિક કરીશ. સ્કૂલથી પિક કરીને અમે લોકો નીકળી જઈશું થોડું વેસ્ટ સાઈડ પેન્ટાલૂન્સ સ્ટુડિયો માટે. પણ ત્યાં નિશિવ છે ને દરેક વાર કંઈ ને કંઈ નવું લઈને આવી જાય છે. એને એવું છે કે મને અહીંયા આવ્યા પછી એવું કહે છે કે મને ડર્ટ બાઇક લેવા જવું છે. સિરિયસલી અહીંયા આવી જગ્યા પર ડર્ટ બાઇક કોણ માંગે? ત્યારે અમે બંને જણ મારું થોડું શોપિંગ પતાવવા નીકળ્યા હતા. ત્યાં મને દેખાઈ ગયું ઝુડિયો મને ચપ્પલ લેવાનું ગમે છે. મળી જાય, વેરાયટી સારી હોય છે. વોશરૂમમાં ગયા તો આ ભાઈને એવું હતું કે મારા હેન્ડ મને ડ્રાય કરવા છે, તો એના વોશરૂમમાંથી મારા વોશરૂમમાં આવી ગયો. ચપ્પલ જોયા મને જરાય નહીં ગમ્યા છે. એમાં આ ભાઈને એટલી ભૂખ લાગી એન્ડ થોડું શોપિંગ પતાવીને બસ આ કારમાં બેઠા બંને બહુ જ ઝઘડતા હતા. ડેઈલીનું છે, ડેઈલીનું. નેક્સ્ટ ઇવનિંગમાં તો કે ડેડીની શોપિંગ એવી હોય છે ને કે ડેડીને શોપિંગ બી કરવી હોય છે, ટ્રાય બી કરવો હોય છે. બટ જો ગરમી લાગે ને જરાય એટલે એ સીધો મારા પર એનો ગુસ્સો વરસે છે. એને એવું છે કે મારી શોપિંગ 15-20 મિનિટમાં પતી જવી જોઈએ. બટ કેવી રીતે પતશે? આ બંનેનું નાટક તો જો હજી સ્ટાર્ટ થશે. અહીંયા આવ્યા પછી નિશિવ છુપાઈને બધા કપડામાંથી ટેગ કાઢીને ફેંકે છે. છુપાઈને મજા આવે છે ને. અમે લોકો આ મહેનત કરીએ છીએ અને બંનેમાંથી કાઢીને રેકમાં હેંગરમાં લગાવી આવે છે કપડાં. સિરિયસલી અમે બધી શોપિંગ એ બંનેને સાથે લઈને કરી છે ને. માય ગોડ, અહીંયા કોઈ અમને ટોકી પણ નથી શકતું. ડાયરેક્ટ જ આન્સર મળી જશે કે ના, કિડ્સ છે એટલો આવા જ રહેવાના છે. યુ નો વોટ, અમે આ જગ્યા પર 3 વાર શોપિંગ માટે ગયા તો એ લોકો અમને એટલી સારી રીતે ઓળખી ગયા છે ને. અહીંયા ટ્રાયલ રૂમમાં આવ્યા. હિમાંશુ એવું કહે છે કે મને ટ્રાય નથી કરવો, હું ડાયરેક્ટ લઈ લઉં. એને એવું છે કે મને બધું સારું જ લાગશે. અને ભાઈને એટલી નોટંકી હોય છે. ટ્રાય કર્યા પછી એને મારા કરતાં વધારે તો એને ટ્રાય કરીને ચેક કર્યું. નાટક એના વધારે છે. અને આ બંને જણ ચેન્જિંગ રૂમમાં જે ડોરનો અવાજ કરે છે અથાડીને, અને અહીંયા મ્યુઝિક પર બંને ડાન્સ કરવા બેસી ગયા. બહુ જ એન્જોય કરે છે આ બંને જણ ત્યાં. નેક્સ્ટ આ કંઈક નવું આવ્યું. નિશુ મને ડિમાન્ડ કરે છે કે મને બધા ટેગ તોડવા છે તો તોડી લઉં. તો મેં કીધું ટેગ તોડીને શું કરીશ? તો કે હું ઘરે રમવા માટે લઈ લઉં થોડા. એ બધું જોઈને સેમ રીશાન પણ એવું જ કરે છે. બંને જણ એટલી તોફાન કરી મૂકી છે ત્યાં. દેન અમે આજે નવી જગ્યા પર કંઈક ટ્રાય કર્યું. ફૂડ પેકેટમાં મસ્ત ચીઝી બનાવીને આપે છે. આ બહુ દિવસે વિડીયો જોઈ લો, બટ આજે નિશિવને ટ્રાય કરાવ્યું બિકોઝ નિશિવને આવું બધું બહુ ભાવે છે, ચટપટું. અને આ બેન બહુ મસ્ત ડુંગળી, ટામેટું, કેપ્સિકમ બધું નાખીને એટલું સરસ બનાવતા હતા. અને જે પેકેટમાં ઉપર આપ્યું અને એમાં બધી ચટણી, મસાલા, માયોનીઝ, ચીઝ જે એડ કરતા હતા ને, મોઢામાં પાણી આવી જાય. અમે લોકોએ ચૂઝ કર્યું હતું કુરકુરેનું પેકેટ. યસ, કુરકુરે. એના ઉપર સેવ નાખીને આપી એન્ડ બહુ જ મજા આવી અમને ખાવાની. બહુ ટેસ્ટી લાગે છે. ઘણીવાર એવું લાગે છે કે સ્ટ્રીટ ફૂડ બી લાઈફમાં ખાવા જોઈએ. એન્ડ અમને ઢોકળા બી બહુ સરસ હતા. એ પતાવીને અમે લોકો અમારું ડિનર ચોઈસ કરીશું કે શું ખાવું. અમે લોકો છે ને એવરી સેટરડે સન્ડે કિડ્સને કંઈક નવું ટ્રાય કરાવીએ છીએ કે એ લોકોને પણ કંઈક મજા આવે. એન્ડ અમે લોકોએ ફિક્સ કર્યું છે કે એક વીકેન્ડ કેફેમાં જવાનું, એક વીકેન્ડ કંઈક આવું ચટપટું ખાઈએ. અને એ બધું ટ્રાય કર્યા પછી અમને બહુ જ મજા આવે છે ખાવાનું, ડિફરન્ટ ફૂડ. એન્ડ નિશિવ બહુ જ ફૂડી છે, સેમ મારા જેવો છે. એને આ કુરકુરેમાં બનાવેલું બહુ જ ભાવ્યું છે. માયોનીઝ, ચીઝ સાથે જે પેકેટ ચટપટું બનાવેલું એમાં પણ મેનુમાં મેં સારું બધી વેરાયટીઝ હતી. એ પહેલાં અમે લોકો એને ક્રિકેટમાં મૂકવા ગયા હતા તો સાંજે લેવા માટે આવી ગયા. એ ક્રિકેટ બહુ સરસ રમે છે. અત્યારે એની એક્સરસાઇઝ ચાલી રહી છે એન્ડ અમે એનો વેઇટ કરીએ છીએ કે ચલો ફટાફટ આવે અને અમે લોકો બી અમારું પણ ડિનર બાકી છે
તો એ બતાવવા માટે નીકળીએ. આ છે ને ક્રિકેટમાં અમે એને ક્યારેય બી રજા નથી પડાવતા, બિકોઝ નિશિવને બહુ જ ઇન્ટરેસ્ટ છે. નિશિવ સૌથી લાસ્ટમાં આવે છે. એના એક બે ફ્રેન્ડ સાથે વાતો કરવા માટે ઊભો રહે છે એવરી ડે. એને લેવા જવો પડે છે. દેન અમે અમારું ડિનર કમ્પ્લીટ કરીશું. સો આજના માટે આટલું છે ગાઈઝ. બાય, ગુડ નાઇટ, સી યુ ઇન માય નેક્સ્ટ બ્લોગ. ગુડ બાય.